નબળી શરૂઆત બાદ બજારે કરી મજબૂત વાપસી। નિફ્ટી નીચલા સ્તરેથી 200 પોઈન્ટથી વધુ સુધરીને 23,500 પાર। મિડ કેપ ઇન્ડેક્સમાં પણ આજને નીચલા સ્તરેથી સારી રિકવરી। અમેરિકામાં મંદીના ભયથી આઈટી પર દબાણ। આઈટી ઇન્ડેક્સ લગભગ 1.5% ઘટ્યો। ઇન્ફોસિસ, ટીસીએસ 2% જેટલા ઘટ્યા। પરસિસ્ટન્ટ જેવા મિડ કેપ આઈટીમાં પણ દબાણ। રિયલ્ટી ઇન્ડેક્સ 1% ઘટ્યો, જોકે ઓટોમાં જોવા મળી ગતિ। વોડાફોન આઈડિયાને મળી મોટી રાહત। 36,950 કરોડની સ્પેક્ટ્રમ ઓક્શન લેણાને ઇક્વિટીમાં રૂપાંતરિત કરશે સરકાર। કંપનીમાં સરકારનો હિસ્સો 22.6% વધી 48.99% થશે। પ્રમોટર પાસે જ રહેશે ઓપરેશનલ કંટ્રોલ, જોકે સૌથી મોટી શેર હોલ્ડર બનશે સરકાર। સમાચારના પગલે સ્ટોકમાં 10%ની તેજી। એચએલને મળ્યો અત્યાર સુધીનો સૌથી મોટો ઓર્ડર। 156 લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર ખરીદવા માટે કેબિનેટ કમિટીથી મંજૂરી। કુલ 62,000 કરોડ રૂપિયાની છે ડીલ। મોટા ઓર્ડર મળ્યા બાદ એચએલ 6% વધ્યો। અને માર્ચ મહિનામાં આઈશર મોટર રોયલ એનફિલ્ડ મોટરસાઇકલનું કુલ વેચાણ 34% વધી 1,01,000 યુનિટ થયું। તો એસ્કોટ કુબોટાનો કુલ વેચાણમાં 15%નો વધારો। તો આજના